શ્યામ સુંદર શ્રી અમને શ્રી ગુસાઈજી પરમ ગોકુલ નાથ દાવ દયાળ કી જય શ્રી નવનીત પ્રિયા अपने माथे विराजता सेव्य बधाय वैष्णव ने जाजा करी रूड़ा दिसे छे विश्राम घाट रे जय जय माता यमुना जी रूड़ा दिसे छे विश्राम घाट रे जय जय यमुने जो आ विश्राम घाट भरपूर यमुना जी तमे ने हूँ ઈચ્છે ને તો આવા ભરપૂર થાય ના થાય. આપણે કેટલામાં તક આગળ લખ્યા, કેટલા ઈમેલ કર્યા, પણ મહારાણી માનું પોતાનું સામર્થ્ય એટલું છે. અત્યારે તરંગ ભુજ કંકણ નિતંબ તટ સુંદરી અનંત ગુણ ભૂષિતે કેટલા બધા તમે બોલશો નહીં વચ્ચે, કેટલા બધા સુંદર લાગે છે. આ મારી સુંદરતા છે ના, તમારી છે ના, ઘાટની છે ના. ઠાકોરજી માટે સાક્ષાત યમુનાજી હાથમાં કમળના માળાજી લઈ અને પ્રભુને ધરાવવા જાય છે. પ્રભુ માટે ધરાવવા માટે કોમળ, કમળ, સુંદર, સરસ, પવિત્ર, સુગંધી એ માળાજી કરતા જાય. પ્રભુનું સ્વરૂપ મનમાં આવતું જાય, પ્રભુના મુખારવિંદના દર્શન કરતા જાય, પ્રભુના શ્રીકંઠનું માપ લેતા જાય અને યમુનાજી કમળના માળાજી બનાવે. હવે માળાજી થઈ ગયા અને યમુનાજી ધરાવવા આવ્યા તો ઠાકોરજીની સાથે રાધાજી હતા. હવે જો રાધાજીને પેલા ધરાવે તો ઠાકોરજીને ખોટું લાગે, ઠાકોરજીને ધરાવે તો યમુનાજીને ખોટું લાગે. અરે રાધાજી, હવે યમુનાજીએ વિચાર કર્યો, ઠાકોરજી કે મારા પટરાણી, મારા મહારાણીમાં, મારા ચતુર્પ્રિયા. ઠાકોરજી મંદ મંદ મુસ્કાયા કે મહારાણીમાં હવે કોને ધરાવશો? બોલ્યા નહીં, ખાલી આમ દ્રષ્ટિ કરી. રાધાજીએ જોયું કે પેલા પ્રભુને ધરાવશે કે મને ધરાવશે? કોને ધરાવ્યું હશે પેલા? બોલો, હવે સમજાવું. સુંદર પ્રસંગ છે પણ આપણે ટાઈમ નથી એટલે ટૂંકમાં કહું. 2.5 કલાક હોય ને તો ફૂલની એક એક પાંદડી, એક એક એનું બીડું, એક એક એનું પરોવું, એક એક એનો ભાવ, આ બધું સમજાવીએ ને સવાર સુધી જે આનંદ આવે અહીંથી જવાનું મન થાય નહીં. પણ આપણી પાસે સમય ઓછો એટલે 2 મિનિટમાં કહીને આપણે વાત પૂરી કરીએ. હવે યમુનાજી પધાર્યા, ઠાકોરજી ત્યાં બિરાઈ જતા, બાજુમાં રાધાજી હતા. રાધાજીએ કીધું કાંઈ વાંધો નહીં, પ્રભુને ધરાવે તો હું અતિ પ્રસન્ન છું. પ્રભુ કે હું રાધાજીને ધરાવે તો અતિ પ્રસન્ન છું, પણ આ તો મહારાણીમાં છે ને, આ તો પટરાણી છે ને, એમણે શું કર્યું ખબર છે મારવાલા? રાધાજીના હાથમાં માળાજી દીધા, આ પ્રભુને ધરાવો. સમજ્યા કે નહીં બધાય? રાધાજીના હાથમાં દીધા. રાધાજી એટલા પ્રસન્ન થયા. હવે આગળ સાંભળવા જેવું. રાધાજી કોને ધરાવ્યા? ઠાકોરજીને. ઠાકોરજીએ પોતાના કંઠમાંથી કોને ધરાવ્યા? રાધાજી. અને રાધાજીએ કોને ધરાવ્યા? સમજ્યા કે નહીં મારવાલા? આ મહારાણીમાં માય છે, ચતુર્પ્રિયાય છે, તનુ નવત્વનું દાન કરે છે. તનુ નવત્વનું ક્યારે કરે? બ્રહ્મ સંબંધ લઈએ ત્યારે. અને નવ તનુ નવત્વનું ક્યારે કરે? લીલામાં જઈએ ત્યારે. તો આવા યમુનાજી એકવાર કુમુદવન પર નૌકા વિહાર ચાલતા હતા. રાધાજી ને ઠાકોરજી એટલા સુંદર નૌકા વિહાર કરતા હતા. ઠાકોરજી અને રાધાજી નૌકા વિહાર કરતા હતા. રાધાજી અતિ પ્રસન્ન હતા. પ્રભુ એમની સામે મંદ મંદ મુસ્કાતા હતા. ઠાકોરજીના શ્રીઅંગની સુગંધ અને સામનેજીના શ્રીઅંગની સુગંધ ચારે બાજુ એવી પ્રસરી કે કળી ફૂલ બની ગઈ, રજ નીચે બેસી ગઈ. ચારે બાજુ વાતાવરણની અંદર આહલાદતા આવી ગઈ અને ત્યાં રૂમઝૂમ કરતા યમુનાજી પધાર્યા. તો ઠાકોરજી ઉભા થઈને કહ્યું, આવો મહારાણીમાં.
જગ્યા કરીને બેઠા. તો રાધાજીએ કીધું, પ્રભુ હું એક વાત પૂછું? હા પૂછો ને. આપણે ખોટું નહીં લાગે ને? મહારાણી માં કે અમને આપનું ખોટું લાગે ને? આપ અમારા વાલા છો, આપ અમારા પ્રાણ પ્યારા છો, આપ અમારું સર્વસ્વ છે. આખી દુનિયા ઠાકોરજીને વશ છે, પણ રાધાજી ઠાકોરજી આપણે વશ છે, એટલે અમને આપનું ખોટું લાગે નહીં. તો કે મારે એક વાત કરવી છે પ્રભુ, પૂછું? હા. આપ યમુનાજીને મહારાણી કયો અને મને રાધારાણી કયો, આવું કેમ? ઠાકોરજી કે રેવા દો, કાંઈ કેવું નથી. યમુનાજીએ કીધું ના પ્રભુ નહીં, પ્રભુ નહીં, પણ હંમેશા સ્ત્રી હટ, બાળ હટ, યોગ હટ, રાજ હટ. આપણા ઘરમાં આપણે ઘણી વાર આવું કર્યો. કેવા બધા હિસ્સા આપણે ખોટા હોય તો આપણું માં હાલે, એ લોકોનું હાલે. તમે જ બધા કયો છો. વાત કરતા હતા રાધાજી, યમુનાજી અને ઠાકોરજીની. ત્યારે ઠાકોરજીએ કહ્યું, સાંભળો રાધા રાની, મારા મહારાણીમાં આજની તારીખ સુધી કોઈ દી માન કરતા, અને આપ એક દિવસ માન કર્યા વિના રહેતા, એટલે મહારાણીમાં. અને આપ રાધા રાની. તો રાધાજી આમ બાજુમાં આવી ગયા. આમ આજથી માન નહીં કરો, આજથી બિલકુલ આપને રબ નહીં આપો. ઠાકોરજી કે હા હા. ઠાકોરજી કે અભી બોલા અભી ફો. રાધાજી ઉભા થયા. કુમુદ વનમાં પેલા લાલ ટેર કદમનું વૃક્ષ હતું, હવે તિરોહિત થઈ ગયું છે. અત્યારે ઘણી લીલાઓ તિરોહિત થઈ ગઈ છે. મારા વાલા, આપણે નસીબદાર છીએ. અમે 50 વર્ષ પહેલા દંડવતી આવ્યા ને, તો આટલા દંડવતી હતા, અને અમે એવી એવી જગ્યાએ દર્શન કર્યા છે, તમને કોઈને અત્યારે ન થાય. બધું તિરોહિત થઈ ગયું છે. વાત કરતા હતા યમુનાજીને. તો લાલ ટેર કદમ ની નીચે જઈને રાધાજી બેસી ગયા. હવે તો ક્યારેય માન ન કરું, પ્રભુને શ્રમ ન આપું, એટલે પછી મને રાધા મહારાણી કહેશે. ઠાકોરજી પધાર્યા વેણુનાદ કરતા કરતા. શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, શ્યામ તેરી બંસી બજે ધીરે ધીરે, ઇત શ્રી ગોકુલ ઉત શ્રી મથુરા, ઇત શ્રી ગોકુલ ઇત શ્રી મથુરા, बीच में श्री यमुना बहे रे, बीच में श्री यमुना बहे. બહે છે યમુનાજી. રાધાજી બેઠા હતા. હવે ઠાકોરજી એક ગોપી આવતી હતી ને એના વખાણ કર્યા. અરે આ તો इतनी सुंदर दिसे, इतनी सुंदर दिसे, ये वेणी तो देख कितनी बढ़िया. राधाजी के गोपी ना वखाण કર્યા. પ્રભુ પધાર્યા. રાધે રાધે, પ્યારી જુ, પ્યારી જુ. પ્રભુ કે જુઓ, રાધા રાની અને યમુના. પછી પ્રભુએ સમજાવ્યું, રાધે આપ માન ન કરો ને તો માન લીલા થાય નહીં. માન લીલા ના થાય તો હું મનાવું કોને? મનાવું નહીં તો આગળની લીલા થાય નહીં. તો તમે માન કરતા વાલા લાગો છો, અને મારા યમુનાજી માન ન કરે તો વાલા લાગો છો. પણ જો યમુનાજી તો કાયમ માળાજી તમને જ ધરાવા આપે છે, કારણ એને ખબર છે કે પ્રભુને રાધાજી ખૂબ જ વાલા છે. પણ મહારાણીમાં તો કોણ? સમજ્યા બધાય? બોલો વલ્લભા. યમુનાજી નું લઈ લેજો. જો યમુનાજી નું ભરપૂર છે, બરાબર. 50 વર્ષ પહેલા અમે દર્શન કર્યા હતા. અંદર મગર હોય કે માછલી હોય, આરતી થાય ને બધું જળ સ્થિર થઈ જતું હતું. માછલી મગર બધા આમ. તો ધીમે 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 બધું તિરોહિત થઈ ગયું છે. પણ વ્રજ વ્રજ જ રહેવાનું છે. આપણને કેમ વારંવાર અહીંયા આવવાનું મન થાય છે? સ્વિટરલેન્ડ જવાનું મન થાય? આપણે એના ગુણાનું વાત કરીએ. હા, સ્વિટરલેન્ડ હારું, કોક્યા ગાંડા જેવી છે. પણ આજે હું અજાણી
તમે બધા અજાણ્યા, પણ અહીંયા ઠાકોરજીની, યમુનાજીની, વ્રજવાસીની, ગૈયાની, બછરાની, વનની, ઉપવનની, સરોવરની બધાની વાતો કરવા બેઠી કેવા બધા ઉભા રહી ગયા? હે, આમાં કોઈના પગ દુખે છે? એનું કારણ વ્રજમાંથી છૂટા પડ્યા છે અને આવવાનું છે ક્યાં? વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું, વ્રજ વાલું રે ત્યાં કાન કુંવર હું ક્યાંથી લાવું, ત્યાં ઓ વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ વાલું છે ને? તો બસ મહારાણી માના ચરણારવિંદમાં એ જ વિનંતી, વારંવાર વ્રજમાં બોલાવજે, વારંવાર વ્રજના ગુણાનુવાદ કરાવજે, વારંવાર વ્રજવાસીને વખાણ કરાવજે, વારંવાર વન ઉપવનમાં દંડવત કરાવજે, વારંવાર લતા પતાઓને અમને સ્પર્શ કરાવજે, વારંવાર અહીંના પશુ પક્ષીઓનો કલરવ સુણાવજે, વારંવાર યમુનાજીના તરંગો દેખાડજે, વારંવાર યમુનાજીની આરતી કરાવજે, વારંવાર વલ્લભમાં ઝારીજી ભરાવજે અને વારંવાર મારા વૈષ્ણવનો સંગ કરાવજે. બોલો વલ્લભા શ્રી વલ્લભાધીશ કી જય. વિશ્રામ ઘાટ ગયા. ઠાકોરજીએ જ્યાં વિશ્રામ કર્યો હતો અને યમુનાજી ઠાકોરજીના ચતુર્પ્રિયા, ઠાકોરજીની રાહ, ઠાકોરજીને પ્રેમ, ઠાકોરજી જેના આરાધ્ય એવા આજે યમુનાજી એટલા બધા ભરપૂર હતા, એટલા સરસ, ક્યાંય કેમિકલ ન મળે, ક્યાંય ગંદકી ન મળે, ક્યાંય પ્લાસ્ટિક ન મળે, ક્યાંય અંદર ફૂલ ને ના મળે અને એવા વહે કે મને ઓલું યમુનાજીનું યાદ આવી ગયું હમણાં. સઘોષ ગતિ દંતુરા સમધિ રૂટ દોલોત્તમા. એટલે સઘોષ એટલે સગાઈ થઈ હોય ને પહેલી વાર મળવા પતિને જતા હોય ને મનમાં ગુણગુણ કરતા હોય, પોતાનો હરખ પોતાના મનમાં પોતે વ્યક્ત કરીને અંદર સમાવતા હોય, બીજાને ખબર ન પડવા દેતા હોય અને છતાંય પ્રભુને પ્રતીતિ થાય કે મારા યમુનાજી કલિંદ પર્વત ઉપરથી કાલિંદ રાજાને ત્યાંથી ને મને મળવા માટે સઘોષ એટલે સુંદર ગતિથી ને ગણગણ કરતા પધારી રહ્યા છે અને પ્રભુ એને આવકારવા માટે તૈયાર છે. એવા યમુનાજીના દર્શન કર્યા, 5 આરતીના દર્શન કર્યા. વૈષ્ણવ તો કેટલા બધા, હૈયે હૈયું દળાય એટલા બધા, પણ મેં જોયું છે વૈષ્ણવ અને બીજું કાંઈ જ નથી, સત્સંગની જ ભૂખ છે. ત્યાં જોઈ ગયા, એક નાની વાત કરો. કાલે ટ્રેનમાં મને મળવા એક મોટી ઉંમરના દાદા આવ્યા હતા. મને કે શું કામ આ બધી મહેનત કરો છો? મેં કીધું હું સમજી નહીં. બોલાવ્યા હતા, તને ખબર છે? સમજી નહીં. મને કે હું 6ઠા ધોરણમાં હતો ત્યારથી સત્સંગ કરાવું છું. એક જણે ઠાકોરજી કોઈ નથી કરેવા, એક જણે કાંઈ રસ નથી લીધો, ખાલી દેખાવ કરે. તો તમે આટલી બધી હું કામ? મેં કીધું હું મહેનત નથી કરતી, હું કોઈના માટે સત્સંગ નથી કરતી. મારા ઘરે મારા માથે મારા પ્રભુ બિરાજે છે. નારદજીએ પૂછ્યું, પ્રભુ તમને સૌથી વધુ પ્રિય શું? કેવી રીતે મળે? તો કે ના મંત્ર ના તંત્ર. કોઈ મંત્રથી, તંત્રથી, યજ્ઞથી, તપથી, શાસ્ત્રથી, શસ્ત્રથી હું નથી મળતો, પણ જે મારા ગુણાનુવાદ કરે ને એ મને બહુ વાલા લાગે છે. મારે ખાસ આ યુટ્યુબના માધ્યમથી કેવું છે, કોઈ દિવસ વલ્લભ અને ઠાકોરજી છે કોઈને પગે લાગવાનું નહીં. એનું કારણ તમારા હૃદયમાં બિરાજતા તમારા ઠાકોરજી અને મારા હૃદયમાં બિરાજતા મારા ઠાકોર. તમે નમો એટલે તમારા ઠાકોરજીને ગમે? હું તો આમાં સારું
ત્યાં નીચેથી એક બેન કે આ તો લૈલાબેન છે. એ મારા વાલા તરત ફરી ગયા, ગાર્ડન મેડમ કરતા વાળા લાગે. એ મારા વાલા આવો અહીંયા. અને પછી બધા ફોટા પાડો. એટલે અલા આ વૈષ્ણવ કઈ નથી. તો મારે જે તે કેવું છે તે આ છે કે તમે આ શ્રીફળ રૂપી તમારું માથું ધરો. હરિરાયજી શિક્ષાપત્રમાં સ્પષ્ટ આજ્ઞા કરી છે. દીનતા ન આવે ને ત્યાંથી પુષ્ટિ માર્ગ ફલિત ના થાય. અત્યારે બધાને ડ્યુઅલ પર્સનાલિટી છે. ચાવવાના જુદા અને દેખાડવાના જુદા. સાચી વાત છે ને બેટા? ખોટી વાત છે? અને બધાના અનુભવ થાય છે. તમે લૌકિકમાં કદાચ કરો તો ચાલે, પણ વૈષ્ણવતામાં હું ના કરું. અને કરીએ છીએ તો ઠાકોરજી તો બધું જાણે છે. હવે જો આજે આપણે બધા થાકી ગયા છે, બરાબર? અમે કાલ સવારે 3 વાગ્યા ઉઠ્યા છે. ઠાકોરજીને પહોંચીને 7:30 8 આવ્યા સ્ટેશન. પછી 9 વાગ્યાની ગાડી, 12:30 ઉતરા, 4:30 અહીંયા 7 બસ ભરાઈ ત્યારે આવી ને. પછી આવીને અડધો કલાક આડા પડ્યા. અમારો સામાન આગો પાછો થઈ ગયો હતો. જેવા ઠાકોરજીને જગાવવાનો સમય થયો એટલે મળી ગયો. હવે પહોંચી લીધું. પછી રિક્ષામાં ગિરિરાજની પરિક્રમા કરી. ગોલાકોટ જઈએ. પછી આવીને પછી મથુરા ગયા, નિયમ લીધો, આરતી કરી કુંવારાનો. પછી 9:30 આવ્યા, પ્રસાદ લીધો, હું અહીંયા બેઠા. એટલે મેં દાદાને કીધું આજે હવે નથી કરવો સત્સંગ, સોઈ જાવ છે. પણ દાદા નિયમ છે કે રોજ બધા રાહ જોતા હોય અને નિશાસો પડે એટલે કે એકાદ અડધો કલાક બોલ બસ, પછી તું તારે સુઈ જાય. એટલે આગ્રહ એમનો, અઠાગ્રહ એમનો અને દુરાગ્રહ એમનો અને સત્યાગ્રહ એમનો. પણ એ બધું સારા માટે છે. આપણે પરીક્ષા હોય અને આપણને ભણવું ન ગમતું હોય, ઊંઘ આવતી હોય, તો આપણી બાદ ધીમેથી કે ચા બનાવી દઉં આમ તેમ, તું હોય જા મને મારે નથી વાંચું. કે કાકા બહુ મારે બેબી પરીક્ષા છે ને કાલે? હા વાંચું છું. તો અત્યારે એ કહી રહ્યા છે સારા માટે, સાચા માટે. તો ક્યાં હતા એ ભૂલી ગઈ. હવે આગળનું અનુસંધાન સામાન મળી ગયો. અને પછી ગયા અત્યારે 9:30 આવ્યા, બરાબર? પ્રસાદ લીધો. હવે અડધો કલાક ના કરીએ તો બધા નિશાસો નાખે ને. બીમાર હતી ને આઈસીયુમાં, તો દાદાના 2 ફોન, એટલા ફોન આવે. તો નારદજીએ કીધું કે ઠાકોરજીને સૌથી વધુ શું ગમે? પોતાના ગુણાનુવાદ. અત્યારે બેઠા બેઠા સાંભળે છે. અમે આવ્યા ત્યારે મને દાદા ઉપર ગુસ્સો આવતો હતો કે મને હોઈ જવા દો ને. અહીંયા બેઠી ત્યારે મને એમ થાય છે કે ના, માનો કાલે પહોંચી જાય તો આજનો લાવો લીજીએ, કાલ કોણે દીઠું છે? તો કાની તો એમની આવી ને. આ દેહ મને ઓલા સરસ કીધું હતું, આ દેહને આખો બાળી નાખશે, બરાબર? પણ અત્યારના સેજ ભૂલમાં ઓલું દિવાસળીનું ઓલું અડી ગયું હોય તો બોરોલીન લગાડો, મલાઈ લગાડો, બરફ લગાડો, ત્યારે તો બાળી નાખે છે. કેમ? હવે કામનો નથી. તો જ્યાં સુધી કામનો છે ને ત્યાં સુધી એનો ઉપયોગ કરી લઈએ, પછી કાંઈ મેળ પડશે નહીં. હવે એક નાની વાત, ગુસાઈજીના સેવક નાગજી ભટ્ટ જેવી રીતે વલ્લભ દામોદરદાસ સરસાણીને દમલાજી કહેતા, એવી રીતે ગુસાઈજી આને શું કહેતા? નાગ્યો. કેમ નાગ્યો? નાગ નમામી હૃદયે શેષે લીલાક્ષીરાબ્ધિશાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિધિ. તો ગુસાઈજીમાં એમને એટલી બધી આસક્તિ કે એક પળ વિના ગુસાઈજી વિના ન રહી શકે. ઓલો છોકરો કોલેજિયન આપણને કયું ગીત કહેતો હતો? હા, ઈ કે મને ઠાકોરજી કુંવારા પુષ્પ કરાવ્યા ને લાંટી, તમે હું તમારું બહુ, મેં તો આભારી વલ્લભનું, મારું નહીં. ઈ કે પછી આજે ગાડીમાં આવતો હતો ને ઓલું પિક્ચરનું ગીત આવતું હતું. મેં કીધું હા, કયું રે? હા,
तेरा साथ है तो मुझे क्या कमी है, अंधेरों में भी दिख रही रोश. એ કે અંધારું જીવનમાં ભણતા ભણતા 1 વર્ષ ફેલ થયો હતો એન્જિનિયરિંગમાં. ઘરમાં બધાય ભારે લોગણી હતો. બધાને બીક લાગતી હતી કે હું નાપાસ છું, મને ખીજાશે તો હું ખોટું પગલું ભરીશ. તો બધાય મનમાં મૂંઝાતા હતા પણ કહી શકતા નહોતા. પછી મમ્મી ને કાનની તકલીફ એટલે ઓલો વિડીયો જોવે તો ધીમો અવાજ આવે મોબાઈલમાં. એટલે અમારે સ્માર્ટ ટીવી છે ને કે ભાઈ ઈલાબેન મૂકી દે ને. પછી તો હું એને મૂકી દઉં ને એટલે કે મમ્મી તને સંભળાય છે, મમ્મી તને દેખાય છે. તો ધીમે ધીમે તો મને એવી ટેવ પડી ગઈ કે હું આવું એટલે એમ કહું કોલેજથી ને ઈલાબેન મૂકી દઉં. પછી સત્સંગ જોવા માંડ્યો. તો એના મમ્મીને તબિયત ના દુરસ્ત હતી તો આણે કુંવારા પુશ કરાવ્યા અને આગળ ભણવા માટે ઓસ્ટ્રેલિયા ગયો. તો હમણાં આવ્યો તો મને મળવા આવ્યો. એ ઈલાંટી ઠાકોરજી ના હોય તો મારી હોસ્ટેલમાં રહું છું ને હારા બધાય તોડી આવ, બધું ખાવાનું ખાય, ના ખાવાનું ખાય. હારે કહો બધાય અમુક જગ્યાએ જાય. મારી યાર કોઈ રહેવા તૈયાર નહીં. ખબર છે ઈલાંટી કેમ? એ કે ઇંગ્લિશમાં મને એમ કે તું તો ભોગો જ છો. હવે એ કે હું વાંચતો 11 વાગે લાઇટ બંધ કરી દઉં. આ લોકોને તો શરૂઆત જ રાતની 11 વાગ્યાથી થાય. તો પ્રભુએ મને એટલો સેફ બનાવી દીધો છે, એટલો સલામત બનાવી દીધો કે એ દેશમાં બગડવાના કોઈ ચાન્સ નથી. એટલે તમને મળવા આવ્યો કે લાંટી જો મારી માને કાનની તકલીફ ના હોત, હું એને સ્માર્ટ ટીવીમાં સત્સંગ ના મૂકી દેતો હોત અને મને વ્યસન ના હોત તો આજે મારા ઘરે ઓસ્ટ્રેલિયામાં મારી હોસ્ટેલમાં મારા ઠાકોરજી ના હોત. છોકરો ધરે છે દૂધ મિશ્રિત કારણ કે એને અને બપોરે પછી જોબ કરે કે મારા મા બાપને પછી એટલું ભારે ન પડે ને એમ કે તો જોબ કરે છે. એટલે સવારે કે 1/4 કલાક થાય, બહુ તો અડધો કલાક જગાવું, જારીજી ભરી લઉં પેલા દૂધ. હવે દૂધમાં ઘણી વાર એવું થાય કે માનો કે ના મળે તો પેડા બનાવી રાખો. એટલે ઠાકોરજીને કહું કે આજે એક્ઝામ છે, દૂધ નથી લેવા જવાનો ટાઈમ, એટલે પેડા રોકી લ્યો. મેં તો બહુ સરસ. અને પછી કેલાંટી બધા કાનની ભેગા આપો અને 5 માળાજી બહાર બેઠા બેઠા કરું. શ્રી કૃષ્ણ શરણમ, કૃષ્ણ તવાસ્મી, દાસોહમ, વાગપતે નમ અને દબલાય નમ. એટલી વાર ઠાકોરજી અરોગે અને પછી સરાવી ઓઢાડી દ્રઢઈ ન કરી અને કોલેજ જાઓ. અને ધોતી રાખી છે ને તિલક રાખ્યું છે એટલે બારણું રાખવું બંધ. મેં તો એ દેશમાં તને ગમે છે એવું? એ કે એ દેશ એવું આપણે તો ઇન્ડિયન જ છીએ ને, આપણે તો હિન્દુ જ છીએ, આપણે તો વૈષ્ણવ છીએ અને આપણા છોકરાઓને અહીંયા શરમ આવે છે. તો વાત કરતા હતા નાગજી ભટ્ટની. હવે નાગજી ભટ્ટને એટલી આસક્તિ. હવે ગુસાઈજીએ કીધું કે નાગ્યા તું ઠાકોરજી પધરાવ ને. એ કે આપનામાં જ મને દર્શન થાય છે. બરાબર. વળી થોડાક દી થાય ને કે નાગ્યા ઠાકોરજી પધરાવ ને. એ કે તો અહીંયા આવો ત્યાં સુધી બરાબર પણ ઘરે જાય ત્યારે હા મારવાલા પધરાવીશ. એકવાર વિશ્રામ ઘાટ ઉપર કે ઠકરાણી ઘાટ, એ મારા મગજમાં હજી ભૂલી ગઈ છું, સંધ્યાવદન કરતા હતા ગુસાઈજી અને યમુનાજી એટલા બધા સુંદર રીતે વહી રહેતા. ત્રિવિધ વાયુ સંચરે લલિત વ્રજ દેશગીરી રાજ રાજે. વનરાય ને વૃક્ષો ને વેલી ને ફૂલ ને પુષ્પો ને સુગંધ ને મોરના ટવકાર ને કોયલના ટવકાર ને પપીહા ને ગાયો ને બછરા ને જાણે એને એવું થતું હતું અત્યારે ઠાકોરજી અહીંયા ગાયો ચરાવવા પધાર્યા છે. અને ગુસાઈજીમાં એને સાક્ષાત પુષ્ટિ પુરુષોત્તમના દર્શન થયા. હવે ગુસાઈજી તો ઓલું સંધ્યાવદન કરે તો ઓલું પંચપાત્ર હોય ને તો આમ યમુના જળ લઈ અને સંધ્યાવદન કરતા નીચે ઢોળવું. તો એમાંથી ને રજ વાલુકામાંથી એક સ્વરૂપ પ્રગટ થયું. કયું? બાલકૃષ્ણજીના. હવે એ બાલકૃષ્ણજીનું સ્વરૂપ પ્રગટ થયું તો નાગજી ભટ્ટ આમ બેઠા હતા. એને સ્વરૂપ જોઈને એમ થયું એ આટલું સુંદર, આટલું સરસ, આવું માધુર્ય આવું હશે છે. પણ મનમાં શું થયું? રેતીનું છે, હમણાં તૂટી જશે. છોકરાઓ ઘરગથ્થા રમતા હોય ને રેતીના, પછી આમ કરીને બગાડી નાખે. આપણે નાના હતા ત્યારે રમતા હતા. અમારે દરિયા કિનારો નહોતો, અમારે નદી કિનારો હતો, આજી નદીનો. એટલે બેડી નાખે જાય ને બાને કાંઈ કામ હોય કંઈ ધોતી હોય તો અમે માટીના મકાન બનાવીએ ને પછી બાકી હાલો ખાડ કરતું.
તો કે હમણાં તૂટી જશે. ગુસાઈજી તો પૂર્ણ પુરુષોત્તમ, સાક્ષાત ચંદ્રાવલીજીનું સ્વરૂપ. એને આમ જોયું નાગ્યા સાહેબ. પછી આ સ્વરૂપ ગુસાઈજી આમ હાથમાં લેવા ગયા. એટલે નાગજી ભટ્ટ બોલવા ગયા, રેવા દેજો, બહુ સરસ છે, આ તો રેતીનું છે, હમણાં વેરાઈ જશે. પણ બોલી ન શક્યા, ગુસાઈજી સામે હતા ને. પછી અહીંયા નાગજી ભટ્ટ આ બાજુ, ગુસાઈજી અહીંયા, અને ઓલું સ્વરૂપ પ્રગટ થયું રજમાંથી અહીંયા. હવે નાગજી ભટ્ટની સામે ગુસાઈજી આમ કરીને જળથી સ્નાન કરાવ્યું અને પછી હાથમાં લેવા ગયા. તો એ બાલકૃષ્ણજીનું સ્વરૂપ નાગજી ભટ્ટ સામે જોઈને કે, મેં આવું બાવા, બાવા મેં આવું, બાવા મેં આવું. અને નાગજી ભટ્ટના રોમાંચ ખડા થઈ ગયા, એકદમ રાજી થઈ ગયા, પણ કાંઈ બોલી શક્યા નહીં. એટલે ગુસાઈજીએ કીધું, નાગી આ સ્વરૂપ લઈ લે ને, આપણે ઘરે લઈ જાય. એ ક્યાં રેતીનું છે ને ક્યાંક વેરાઈ જાય તો બોલી ન હોય કા, આજ્ઞા થઈ. એટલે એ કે જરા આપ આપો ને. જુઓ આ પુષ્ટિ માર્ગ, જેવી રીતે દમલાજીએ કહ્યું કે તને શૂન્યો કાંઈ, તો એને શું કહ્યું, શૂન્યો તો સહી પણ સમજો ના. જો સમજી ગયા હોત તો આપણે બધા અહીંયા હોત જ નહીં. એ સમજી જાય પછી આપણે તો અણહમજ જ રહેત. પછી દેવે દેવે દીવા કરત ને મંદિરે મંદિરે માથા ટેકવાય. હાલો આજે માતાજીને, હાલો આજે નિવેદને, હાલો આજે આ. પણ આ વલ્લભની કેવી દમલાજીની આપણા પર કૃપા કે દમલાજીએ કહ્યું કે શૂન્યો સહી લેકિન સમજો નાય. તો નાગજી ભટ્ટ આમ કેવા ગયા, પણ વેરાઈ જશે, બોલી ના શક્યા. પછી કે લાવ નાગ્યા તારા હાથમાં દો. નાગજી ભટ્ટ આમ હાથ કર્યો, ગુસાઈજી આમ લઈને હાથમાં આપ્યો. અરે એને એટલો સ્પર્શ ને એટલા સ્પંદન ને. પછી ઘરે લઈ ગયા. એટલે ગુસાઈજીએ કીધું લાવ પંચામૃત કરીએ. આ રજનું બનેલું આને પંચામૃત. પછી તો શ્રીંગાર કર્યા અને ગુસાઈજી આમ દર્પણ દેખાડ્યું. તો નાગજી ભટ્ટ પાછળ હતા. તો નાગજી ભટ્ટની સામું જોઈને ઠાકોરજી એમ કે, મેં આવું, મેં આવું. એટલે ગુસાઈજી તો ક્યારે નહીં કહેતા હતા કે નાગ્યા ઠાકોરજી પધરાવો, પણ નાગજી ભટ્ટ નહોતા પધરાવતા. જરા જ એક વિનંતી કરવી છે. હા બોલ, આ સ્વરૂપ મારે પધરાવવું છે, કે તારા માટે પ્રગટ થયું છે. અને એ પધરાવીને ગયા. હવે વિશિષ્ટતા કહીને આપણા વાતને પૂરી કરીએ, વિડીયો પૂરો કરીએ. હવે નાગજી ભટ્ટને પોતાના ઘરે પોતાના માથે બિરાજતા પોતાના ઠાકોરજીમાં એટલી બધી આસક્તિ થઈ, એટલી બધી. પણ આ સ્વરૂપને વિશિષ્ટતા અહીંયા ગુસાઈજીને ત્યાં સવારે માનભોગ બન્યો હોય, નાગજી ભટ્ટને ખબર ન હોય, તો ઘરે એના ઠાકોરજીને શું ધરાવે ખબર છે, માનભોગ. પછી અહીંયા આવી અને અધરામૃત લે ગુસાઈજીનો, તો એના ઘરે જે બન્યું હોય એ જ અધરામૃત હોય. હવે એકવાર એવું બન્યું કે નાગજી ભટ્ટને એમ થયું કે તવાપુરી બનાવું. તવાપુરી એટલે પૂરણપોળી. એટલે એને દાળ, પેલા કેવા કુકર હતા, પેલા તો ચૂલા ને, તો અંદર બધું કરતા હતા, ત્યાં દાળ બળી ગઈ. હવે દાળ ફરી ક્યારે થાય, ક્યારે પૂરણ થાય. નાગજી ભટ્ટ કહેવાય આજે ખીર કરી નાખો, હવે જલ્દી ભાત થઈ ગયા સખડી, તો દૂધ ઉકાળું ને અંદર મિશ્રી ને કેસર ને બધું પધરાવીને સરસ ખીર બનાવી. ઠાકોરજીને ભોગ ધરી અનોસર કરીને આવ્યા બેઠક. ગુસાઈજી કે નાગ્યા લઈ લે, બેસજા માર પાતર ઉપર. પાતર ઉપર બેઠા તો ખીર હતી. જો પૂરણપોળી ઠાકોરજી નહોતી આરગવી, કારણ કે અહીંયા શું આરગ્યા હતા, ખીર. તો ત્યાં દાળ બાળી કે નહીં. પછી ગુસાઈજીને કહ્યું છે, રાજ આપે તો મને અદ્ભુત રાય પધરાવી દીધા છે. એ સ્વરૂપ બંગાળી ઘાટ ઉપર હા છે ને. આ કોઈ કપડ મેં ક્યાંક વાંચ્યું હોય, ક્યાંક સાંભળ્યું હોય, કાં કોકે કહ્યું હોય, ઓથેન્ટિક સિવાય હું કોઈને કઈ વાત કર. હા કદાચ નામમાં ફેર થતો હોય, ભૂલી જતી હોય, કે ગામમાં ફેર થતો હોય મારા વાલા, પણ વસ્તુ ઓથેન્ટિક સિવાય અહીંથી બોલવામાં ના આવે. તો આજની તારીખમાં પણ આવું બધું ઘણું બને છે. એક બાળકનું નામ નહીં આપું, 25-30 વર્ષ પહેલા એમને લીલી પરિક્રમા હતી. આપણે બધા યમના પૂજન કરીએ ને એટલે આ દોરા બાંધીએ નિયમના 40 દિવસમાં, બધા બાંધ્યા. પછી પૂરી થાય ને યાત્રા એટલે છોડવા આવે. તો એ જે એવું થતું હતું કે હવે મારા વિવાહ થઈ ગયા, લગ્ન, તો નાનું બાલકૃષ્ણજીનું સ્વરૂપ હોય, કાલે સવારે
લાલન કે લાલી આવે તો એને હું ખેલવા દઉં. યમુનાજીનું 41મું પદ કયું છે? 11મું પદ છે શ્રી યમને નિધિ દેનહારી. શ્રી યમને નિધિ દેનહારી. તો આ અંબાવલી માવની ક્ષત્રાણીને ચારે સ્વરૂપ ક્યાંથી મળ્યા હતા? યમુનાજીમાંથી. કયા કયા? નવનીત પ્રિયાજી, ગોકુલચંદ્ર માજી, લાડલેશજી અને લલિત ત્રિભંગીજી. તો આવો વિચાર ક્ષણિક આવ્યો તો એમણે આ બધા ઓલા નિયમ છોડ્યા, યમુના પાન કર્યું, સંધ્યાવદન કર્યું. બધા વૈષ્ણવ જે જેને કહેવા આવ્યા કે જે અમારે, તો કે હવે સુખેનથી બધા તમારી ટિકિટ હોય એ પ્રમાણે જાઓ, બધાને મારી આજ્ઞા છે. તો સંધ્યાવદન કરીને ઊભા થવા જતા હતા અને યમુનાજીમાંથી આમ જળ લેવા ગયા તો બાલકૃષ્ણજીનું સ્વરૂપ હાથમાં આવ્યું. આ તો 25-30 વર્ષ પહેલાની મને એક વૈષ્ણવે કીધું હતું જે યાત્રામાં ગયા હતા. તો આજે પણ વલ્લભપુરનું આ સામર્થ્ય છે અને છે, પણ આપણે દોષ જોઈએ એટલે આપણને આવો અનુભવ થાય નહીં. મને આના ઉપર પ્રેમ કે આના ઉપર કે આના ઉપર કે આના ઉપર, તો મને એના બધા ગુણ જ દેખાય, દોષ ન દેખાય. પણ મારી એકવાર છટકી જાય ને તો એના ગુણે મને અવગુણ લાગે કે ના લાગે. એટલે વલ્લભપુર કોક વાર આપણને સાચું કહી દે ને એટલે આપણને થાય કે ન થાય. મારા લગ્ન થયા હતા ને પછી હું એક જે છે ત્યાં દર્શન કરવા ગઈ. એટલે પેલા સત્સંગ આવતા અમરેલીના અમરેલીથી સત્સંગ, હા પત્રે. તો એ હું વાંચીને ગઈ હતી ને તો મને બોલવાનું બહુ ગમે પહેલેથી. એટલે અમે બધા નાના નાના 20-22 વર્ષના ને બધી નાની બેનપણીઓ હારેથી આવી હતી. આપણા ભીમ 11 પર આવે, પછી એવું કાંઈ હોય તો આવે. એટલે ભીમ 11 હતી એટલે હું, મારી બા તો નહોતા બોલાવતા આવી રીતે. પછી અમે બધા બેઠા હતા એટલે એક દાઈ દીકરી હતી, એ મને કે ઇન્દુ એકાદી કાંઈ વાત તને ખબર છે? ના. મને કે કાંઈ વાંચ્યું હોય તો કે ના, નહીતર આપણે બધા પટલાઈ. મેં સત્સંગમાં એક પ્રસંગ વાંચ્યો છે. અમારો અવાજ તો પહેલેથી પાડી, મને ધીરું બોલતા જ ના આવડે. મારા ઘરવાળા ઘણી વાર ખીજાય, તને કઈ ખાનગી કે હોય તો ન કહેવાય, તું તો જોરથી જ બોલે શીખે. હવે આવડતું જ નથી મને ધીમે બોલતા, હું શું કરું? બાવા તો એવું કે ઈલાબેન શું માઇક ગળી, જેટલી વાર હોલમાં આવે ને ઈલાબેન માઇક ગળી ગયા સારું છે, કાઢ્યું જ નથી એમ કે, એમને માઇકની જરૂર નહીં. હવે જે મારે કેવું ત્યાં છે. હા, એક મિનિટ, શેની વાત કરતી હતી જો ભૂલી. તો એ સ્વરૂપ આવ્યું, બરાબર છે. અને ખરેખર એમને ત્યાં 9 મહિના 9 દિવસ થયા તો લાલન પધાર્યા. તો મારે જે કેવું છે તે આ છે કે આજે પણ આવું બને છે. હા, જો અમે ઓલી બેનપણીઓ વાતો કરતી હતી એટલે મારો અવાજ પાડી તો અંદરથી ને જે લાલનને મોકલા કે ઇન્દુને કયો ધીમે બોલે. હું ધીમે બોલવા જાઉં ને પાછો અવાજ થઈ જાય. એટલે બીજી વાર આવ્યા, ત્રીજી વાર કે જાઓ ડેલા બહાર જઈને વાતું કરો. તો મને ખોટું લાગ્યું કે અમે ક્યાં વાતું કરીએ છીએ, અમે તો ઠાકોરજીની જ વાતો કરીએ છીએ અને થોડીક ટણીવાળી પહેલેથી ખરી. એટલે મેં કીધું હવે આપણે આ બધું બોલવાનું જ નહીં. ત્યાં મારી બા આવી, મને કહેવાય બહાર કેમ બેઠી છે, અંદર બેસ. મેં કીધું હું નહીં આવું કોઈ દિવસ. મેં કીધું બા આવું થયું. મારી બા એક વાક્ય સરસ કીધું, ગોરુ ખીજે ને એ રીજે, ગોરુ ખીજે એ રીજે. એ કાનમાં એવું સરસ રીતે જડાઈ ગયું કે આજની તારીખમાં પણ કોઈ દિવસ કોઈ કહેતો જ નથી, પણ કહે તો હું તરત મારી બાને યાદ કરું કે બેબી ગુરુ ખીજે ને રીજે. અને ખીજે ક્યારે? જે તમારા હિતે જ હોય તો, બાકી તમારે વખાણ જ કરે. મારી પાસથી વખાણ કરીને મને હું કામ અડખા થાય ગુરુ, પણ જ્યારે ગુરુ ખીજે તો રીજે. અમારા વાલા, બસ આ આનંદનો વિષય. હવે જો અમારી બસ 7 આવશે, હજી 10:30 11 પછી બધાએ પ્રસાદ લઈએ અને પછી સત્સંગ કરીએ તો 1 વાગે. એટલે આપણે આજે ખાલી 2 કે 3 વિડીયો કરી ને વલ્લભના ચરણારવિંદમાં એ વિનંતી કરીએ કે વ્રજનો રહીએ ત્યાં સુધી અમારી એક પળ પણ જીવનની નૌકાવી ન જાય, અમે લૌકિક વાતો ન કરીએ. એનું કારણ કહીએ, જેવી રીતે પુણ્ય કર્યા પછી તમે બહાર પ્રચાર કરો તો પુણ્ય ઘટે કે ન ઘટે? એવી રીતે પાપ પણ તમે બધાને કહી દો તો ઘટે. પણ આપણી ક્યાં લુચ્ચાઈ છે,
પુણ્યની વાતો બધાને કરીએ છીએ, આપણે પાપ કર્યા હોય કોઈને કહેતા નથી. બસ આજે વલ્લભના ચરણારવિંદમાં જ વિનંતી કે વ્રજમાં રહીએ એટલું જ નહીં, પણ વ્રજમાંથી શીખીને જઈએ. બને એટલી લૌકિક વાતો ઓછી કરીએ, દુસંગથી દૂર રહીએ, સત્સંગ ના મળે તો અસંગ રહીએ, અન્યાશ્રય ના કરીએ, સમર્પિત લઈએ અને અસદ વાર્તાલાપ ના કરીએ. બસ હે વલ્લભ, અહીંયા આવ્યા છીએ. આ રજનો પ્રતાપ, આ આપણા વ્રજનો પ્રતાપ, આ યમુના મહારાણીના પાનનો પ્રતાપ, આ ગિરિરાજ બાવાના ચરણ સ્પર્શનો પ્રતાપ, આ વ્રજવાસીના ભાવનો પ્રતાપ, આ બધાય વતી બસ હું એટલી જ વિનંતી કરું કે એક પણ અમે તારા નામ વિના રહી શકીએ નહીં. બોલો વલ્લભાધીશ શ્રીમદ ભાગવત. અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ કરું છું. ચંદ્ર સરોવર पे सूरदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे शंकर कुंड पे कुंभदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खंडी पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददासी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्भुजदासी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रजनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢ ચરણ કેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભ ચંદ્ર જટાવીન સજંગમાય અંધેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. સાધન ઓર નહીં કરીને જાસો સૂર્યકાંતહે દ્વિરાંતરો, વિના મૂલકો ચેરો ભરોસો, દ્રઢ ચરણ કેરો. શ્રી વલ્લભાધીશ કી જય. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલ હોય મારી. બોલો વલ્લભાધીશ. બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ.